વેલકમ વિદ્યાર્થી મિત્રો, ફરીવાર આપણે પી બ્લોક લેક્ચર 4થમાં આપણું સ્વાગત છે. હવે આ પી બ્લોક લેક્ચરમાં ચાલો આપણે નાઇટ્રિક એસિડની વાત કરવાની છે. કેની છે? નાઇટ્રિક એસિડ, એની બનાવટ, એના ગુણધર્મ અને એના ઉપયોગ વિશે આપણે, જો મોટો સવાલ છે ને ઇમ્પોર્ટન્ટ સવાલ છે. નાઇટ્રિક એસિડની બનાવટ, ગુણધર્મ, ભૌતિક ગુણધર્મ, રાસાયણિક ગુણધર્મ, એની ચર્ચા આપણે કરવાની છે. તો પહેલાં તો એક કયા કયાના સ્ત્રોત છે? એક છે હાઇપોનાઇટ્રસ. શું છે? હાઇપોનાઇટ્રસ. હાઇપોનાઇટ્રસ એનું સૂત્ર થાય H2N2 અને O2, જેને હાઇપોનાઇટ્રસ કહેવાય છે. ત્યારબાદ સેકન્ડ નંબર ઉપર છે એ છે નાઇટ્રસ એસિડ. શું છે? નાઇટ્રસ એસિડ. આને પણ તમે હાઇપોનાઇટ્રસ એસિડ કહી શકો. નાઇટ્રસ એસિડ એટલે HNO2. અને થર્ડ આવે એ છે નાઇટ્રિક એસિડ. શું છે? નાઇટ્રિક એસિડ, જેને તમે HNO3 કહેશો. શું કહેશો? HNO3. બે બનાવટ છે. એક સિમ્પલ પહેલી પ્રક્રિયા છે કે H2SO4 લિક્વિડ, એની પ્રક્રિયા NaNO3 સાથે. કોની સાથે? NaNO3 સાથે પ્રક્રિયા કરવામાં આવે. અહીંયા બે ભાગ પડે, Na પ્લસ NO3 માઇનસ. અહીંયા આ રીતના બે ભાગ પડે, H પ્લસ અને HSO4 માઇનસ. શું ભાગ પડશે? H પ્લસ અને HSO4 માઇનસ. ચાલો, પ્લસ ભાગ છે એ નાઇટ્રેટ સાથે, અને આ જે એમોનિયા સોડિયમ છે પ્લસ HSO4, એટલે અહીંયા બનશે HNO3 લિક્વિડ ફોર્મમાં પ્લસ સોડિયમ બાય સલ્ફેટ. શું મળશે? સોડિયમ બાય સલ્ફેટ તમને પ્રાપ્ત થશે. બીજી પ્રક્રિયા છે, આ બે માર્ક્સમાં પણ પૂછી શકે, એ છે ઓસ્વાલ્ડ વિલંગન પદ્ધતિ. કઈ? ઓસ્વાલ્ડ વિલંગન પદ્ધતિ. તો યાદ રાખજો, ઓસ્વાલ્ડ વિલંગન પદ્ધતિ કઈ રીતના આપણે છે. એમાં એમોનિયા લ્યો. ખબર છે એમોનિયાના ઉપયોગમાં તમને કીધું હતું કે નાઇટ્રિક એસિડ બનાવી શકે એમોનિયાની મદદથી. આપણે જોઈએ. ચાલો, એમોનિયા છે, એની પ્રક્રિયા ઓક્સિજન સાથે કરવાની છે. કોની સાથે? ઓક્સિજન. આની પ્રક્રિયા પરિસ્થિતિ ખાસ યાદ રાખજો, પેલેડિયમ અથવા રોહોડિયમ. પેલેડિયમ અથવા રોહોડિયમ, આને ગોઝ ઉદ્દીપક કહેવાય. કેવો? ગોઝ ઉદ્દીપક. એટલે ઘણીવાર તમને પૂછાય કે ગોઝ ઉદ્દીપક એટલે શું? પેલેડિયમ અને રોહોડિયમ. આ પ્રક્રિયામાં 500 કેલ્વિન જેટલું તાપમાન આપવાનું છે. કેટલું? 500 કેલ્વિન જેટલું તાપમાન અને 9 બાર જેટલું દબાણ આપો. કેટલું? 9 બાર જેટલું દબાણ. એટલે તમને મળશે નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ H2O. શું મળશે? નાઇટ્રિક ઓક્સાઇડ પ્લસ H2O. અહીંયા આપણે આને 2 વડે ગુણી દઈએ એટલે 6 કરવા, એટલે આને 3 વડે ગુણી દઈએ. રેડી? એટલે ઓક્સિજન અને 2 વડે ગુણી દઈએ તો ચાલશે. ઓક્સિજન 2. એટલે અહીંયા તમને આ શું મળ્યો? એનો લ્યો. કેનો? તો કે ફરીથી એની ઓક્સિજન સાથે પ્રક્રિયા કરાવો એટલે તમને મળશે NO2. આ બધું જ ગેસીસ સ્વરૂપમાં જ રહેશે અને આ લિક્વિડ. ઓકે, હવે NO2 મળ્યો. આ NO2 ની પ્રક્રિયા ફરીથી કોની સાથે કરાવો? સર, H2O સાથે ફરીથી તાપમાન આપવાની પ્રક્રિયા કરો એટલે ઇટ્સ ગીવ HNO3 નાઇટ્રિક એસિડ મળે. અને આ જે નાઇટ્રિક એસિડ મળે એ 67% સાંદ્ર હોય. કેટલું હોય? સોરી, 68% સાંદ્રતા ધરાવે છે. કેટલી સાંદ્રતા? 68% છે એની સાંદ્રતા હોય છે નાઇટ્રિક એસિડની. ચાલો, બનાવટ લીધી. હવે એના અમુક ભૌતિક ગુણધર્મ છે. શું છે? ચલો, ભૌતિક ગુણધર્મની આપણે ચર્ચા કરીએ. એ પહેલા એનું સ્ટ્રક્ચર જોઈ લઈએ. O, N અને O, આ વચ્ચેનો જે બંધ ખૂણો હોય છે એ 130 ડિગ્રીનો હોય છે. કેટલો હોય છે? 130 ડિગ્રી. N અને O ની જે બંધ લંબાઈ હોય છે 121 પાઇકોમીટર જેટલી હોય છે. કેટલી હોય છે? 121 પાઇકોમીટર. OH N, ધ્યાન આપજો, HON અથવા NOH, આ જે ખૂણો છે એ 102 ડિગ્રીનો છે. કેટલો છે? 102 ડિગ્રી. O અને N વચ્ચેની જે આ બંધ લંબાઈ છે એ છે 140.6 પાઇકોમીટર. કેટલી છે? 140.6 પાઇકોમીટર.
અને આ જે O અને H વચ્ચેની બંધ લંબાઈ છે એ છે 96 પાઇકોમીટર. એટલે આ બધી બંધ લંબાઈ અને ખૂણાઓ યાદ રાખવા પડશે બીકોઝ આ તમને MCQ માં આવી શકે. બીજો ગુણધર્મ શું છે સર? એનું ઠાર બિંદુ જે છે એ છે 231.4 સમથિંગ પોઈન્ટ પછીના મૂલ્ય આપણે ખબર ના રાખી શકીએ, પણ ઠાર બિંદુ છે 231.4 કેલ્વિન અને જ્યારે એનું ઉત્કલન બિંદુ છે શું? ઉત્કલન બિંદુ છે 355.6 કેલ્વિન. રેડી? તેના ગલન બિંદુ અને ઉત્કલન બિંદુની આપણે અહીંયા ચર્ચા કરી રહી. ત્યારબાદ તે પ્રબળ ઓક્સિડેશન કરતા છે અને સાથે સાથે તે નિર્બળ બેઝ છે. કેવો છે? નિર્બળ બેઝ છે. હવે નિર્બળ બેઝ છે એટલે શું પ્રક્રિયા થાય? દાખલા તરીકે અહીંયા મારી પાસે HNO3 છે. શું છે? HNO3. આ HNO3 ની હું પાણી સાથે પ્રક્રિયા કરાવું. કોની સાથે વિદ્યાર્થી મિત્રો? પાણી સાથે. લિક્વિડ મને પ્રક્રિયા શું આપશે? પાણીમાં H+ OH-. ઓકે, અહીંથી શું છૂટું પડશે? H+ અને NO3-. ચાલો જોઈન્ટ કરશો એટલે બનશે H3O+ NO3-. આ પ્રકારની તમને માહિતી આપે. ઓકે, તો નાઇટ્રિક એસિડના થોડાક ભૌતિક ગુણધર્મની ચર્ચા અહીંયા પૂરી થઈ. હવે આવે એના રાસાયણિક ગુણધર્મ. કયા? કે રાસાયણિક રીતે કેવી પ્રક્રિયા કરે છે. હવે હું અહીંયા ધાતુ એક લઉં છું, બરોબર છે? લગભગ તો HNO3 બધી ધાતુ સાથે પ્રક્રિયા કરે, પરંતુ ગોલ્ડ અને પ્લેટિનમ જેવી નિષ્ક્રિય ધાતુ સાથે, કેવી નિષ્ક્રિય ધાતુ સાથે એ પ્રક્રિયા કરતો નથી. લગભગ બધી ધાતુ સાથે પ્રક્રિયા કરે, પણ ગોલ્ડ અને પ્લેટિનમ એક એવો છે કે જેની સાથે ઓછો પ્રતિક્રિયાત્મકતા છે. હવે કોપરની નાઇટ્રિક એસિડ સાથે તમે પ્રક્રિયા કરાવો છો, પણ આ નાઇટ્રિક એસિડ અત્યારે કેવું રાખવાનું છે? મંદ રાખવાનું. કેવું? મંદ. એની સાથે પ્રક્રિયા કરાવો એટલે કોપર નાઇટ્રેટ પ્લસ NO પ્લસ H2O પ્રાપ્ત થાય છે. ધ્યાન આપજો, સમીકરણ સંતુલિત તમારે યાદ રાખી લેવાનું. અહીંયા સમીકરણ સંતુલનમાં ટાઈમ નથી બગાડતો, પણ અહીંયા મહત્વનું શું છે? ચાલો આ પ્રક્રિયા કરી. હવે બીજી પ્રક્રિયા સમજાવું ત્યારે એનું મહત્વ જોજો. ફરીથી કોની સાથે? કોપર સાથે. હવે HNO3 લ્યો, પણ હવે આ HNO3 કેવું લેવાનું? સાંદ્ર. ચાલો, એટલે ફરીથી અહીંયા કોપર નાઇટ્રેટ તમને પ્રાપ્ત થશે પ્લસ હવે અહીંયા જે નાઇટ્રિક ઓક્સાઇડ હતું, નાઇટ્રોજન મોનોક્સાઇડ હતું, એની જગ્યાએ હવે શું મળ્યું? નાઇટ્રોજન ડાયોક્સાઇડ. શું કર્યું? HNO3 મંદમાંથી સાંદ્ર કર્યું પ્લસ H2O. ચાલો, હવે હું ફેરફાર શું છે એ ધ્યાન આપજો. અહીંયા HNO3 કેવું હતું? મંદ હતું. મંદમાંથી એણે પ્રક્રિયા કરી એટલે અહીંયા નાઇટ્રોજનનો ધ્યાન આપો તો ઓક્સિડેશન અંક કેટલો થાય? સર અહીંયા +2 થશે. કેટલો થાય? +2. જ્યારે અહીંયા કેટલો થાય? +4. એટલે કે જ્યારે તમે પ્રક્રિયામાં HNO3 છે મંદ રાખો છો ત્યારે તમને મળતો નાઇટ્રોજનનો ઓક્સાઇડ ઓછો એસિડિક હશે. કેવો હશે? ઓછો એસિડિક. સાહેબ એ કેમ ખબર પડે? તો એના માટે મેં તમને એક મૂલ્ય આપ્યું હતું, ઓક્સિડેશન આંક, એક પ્રમાણ આપ્યું હતું, ઓક્સિડેશન આંક પ્રપોઝનલ ટુ એસિડિકતા. જેમ ઓક્સિડેશન આંક વધારે હશે એમ તત્વની એસિડિકતા કેવી હશે? વધારે હશે. જેમ ઓક્સિડેશન આંક, જ્યારે અહીંયા કેવી છે ઓક્સિડેશન આંક +2, જ્યારે અહીંયા +4, એટલે વધારે એસિડિક કોણ થયો? આ થયો. એની સાબિતી કોણ આપે કે સર અહીંયા તમે મંદ નાઇટ્રિક એસિડ વાપરેલું ને અહીંયા તમે સાંદ્ર નાઇટ્રિક એસિડ વાપરેલું? ક્લિયર છે? ચાલો, એ જ પ્રમાણે અહીંયા થોડુંક ભૂસું છું, આ ધ્યાન આપજો. એટલે એમ કે ભૂસવામાં ધ્યાન આપવાનું એમ નહીં ભાઈ. ચાલો, હવે અહીંયા મેં ધાતુ લીધી હતી કોપર. હવે અહીંયા હું ઝીંક લઉં છું. ઝીંક ધાતુ લઉં છું, HNO3 સાથે પ્રક્રિયા કરાવું તો ઝીંક નાઇટ્રેટ પ્લસ N2O પ્લસ H2O. ઇટ્સ ગીવ એ પ્રમાણે. હવે અહીંયા જે ઝીંક નાઇટ્રિક એસિડ હતું એ કેવું હતું? મંદ. ચાલો, આ નાઇટ્રોજનનો ઓક્સિડેશન અંક કેટલી આવશે? +1 N2O માં પ્લસ ઝીંક HNO3. ઇટ્સ ગીવ. હવે આ નાઇટ્રિક એસિડ કેવું છે? સાંદ્ર છે સર. સાંદ્ર છે એટલે બનશે ઝીંક નાઇટ્રેટ પ્લસ NO2 H2O. કેટલે આવી? +4. દિમાગ કી બત્તી જલી કે નહીં જલી? ખબર પડશે કે જ્યારે નાઇટ્રિક એસિડ સાંદ્ર લ્યો અને મંદ લ્યો ત્યારે મળતી નિપજની ઓક્સિડેશન અવસ્થામાં શું શું ફેરફાર જોવા મળે છે.
આ લગભગ નાઇટ્રિક એસિડ ધાતુ સાથે પ્રક્રિયા કરી લે છે, પણ અમુક જે અધાતુ છે જેવી કે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ, આની સાથે નાઇટ્રોજન પ્રક્રિયા કરી નાઇટ્રિક એસિડ પ્રક્રિયા કરતો નથી. આનું રીઝન શું છે? એનું રીઝન એ જ છે કે જ્યારે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ હવામાં તમે દાખલ કરો એટલે ક્રોમિયમ અને એલ્યુમિનિયમ ઉપર, દાખલા તરીકે આ એલ્યુમિનિયમ ધાતુ છે, એના ઉપર ઓક્સાઇડનું પડ આવી જાય. શું આવી જાય? ઓક્સાઇડનું પડ આવી જાય. ઓક્સાઇડનું પડ આવી જાય એટલે નાઇટ્રિક એસિડ પછી આની સાથે પ્રક્રિયા કરી શકતો નથી. સમજાશે કે નાઇટ્રિક એસિડ ધાતુઓ સાથે પ્રક્રિયા કરે પણ ક્રોમિયમ અને એલ્યુમિનિયમ જેવી અધાતુ કે ધાતુ જેવી પ્રક્રિયા સાથે કરતો નથી, બીકોઝ એના ઉપર ઓક્સાઇડનું પડ આવી જતું હોવાથી પ્રક્રિયા કરી શકતો નથી. ચાલો આપણે આગળ વધીએ થોડાક હજી ગુણધર્મ, અમુક બીજી અધાતુઓ સાથેની પ્રક્રિયા. ચાલો જોઈએ. હવે છે તમારી પાસે આયોડીન છે. શું છે? આયોડીન. જો સમીકરણ આમાં એકેયમાં હું સંતુલન નથી કરતો, કારણ કે સમીકરણ સંતુલનમાં વધારે સમય જશે, તમારે ચોપડીમાંથી બેઠી વસ્તુ છે યાદ રાખી લેશો, બરોબર છે. I2 છે, મેન આપણે નિપજ કેવી મળે છે એ જોવાનું છે. HNO3 સાથે કોની? આયોડીનની HNO3 સાથે પ્રક્રિયા કરશો એટલે ઇટ્સ ગીવ HiO3. HiO3 ને કહેવાય આયોડિક એસિડ. કેવો એસિડ? આયોડિક એસિડ. પ્લસ NO2 પ્લસ H2O એમાંથી પ્રાપ્ત થાય છે. એ જ પ્રમાણે હવે કાર્બન સાથે પ્રક્રિયા કરો તો HNO3 પ્લસ CO2 પ્લસ NO2 પ્લસ H2O. ઓકે, ચાલો આ રીતના તમે કાર્બન સાથેની, પછી દાખલા તરીકે સલ્ફર સાથેની પ્રક્રિયા કરો તો HNO3 ઇટ્સ ગીવ H2SO4 પ્લસ NO2 પ્લસ H2O. હવે એ જ પ્રમાણે ફોસ્ફરસ સાથેની પ્રક્રિયા કરો HNO3 પ્લસ H3PO4 પ્લસ NO2 પ્લસ H2O. રેડી? એટલે આ સિમ્પલ, આ બધા જ કેવા છે સર? આ બધા અધાતુ છે. કેવા છે? અધાતુ. એટલે અધાતુમાં કોની સાથે પ્રક્રિયા ફક્ત ન કરે સર? ક્રોમિયમ અને એલ્યુમિનિયમ સિવાય બધા જ તત્વ સાથે પ્રક્રિયા કરે છે. ક્લિયર છે? તો આ એની થોડીક માહિતી હતી નાઇટ્રિક એસિડની. હવે ધ્યાન આપજો, નાઇટ્રિક એસિડના ગુણધર્મ ઉપયોગો કહું છું. નાઇટ્રિક એસિડ એક તો પહેલા એમોનિયમ નાઇટ્રેટની બનાવટમાં તેનો ઉપયોગ થાય. સેકન્ડ પોઈન્ટ છે કે તે વિસ્ફોટક તરીકે પણ તેનો ઉપયોગ કરવામાં આવે છે. કયા તરીકે? વિસ્ફોટક તરીકે. થર્ડ પોઈન્ટ કે ખાતરની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય. કેમાં? ખાતરની બનાવટમાં HNO3, પછી કાં તો તમે નાઇટ્રોગ્લિસરીન બનાવવું હોય. શું? નાઇટ્રોગ્લિસરીન બનાવવું હોય તો નાઇટ્રિક એસિડ. પછી TNT એટલે ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. શું કહેવાશે ને? ટ્રાય નાઇટ્રોટોલ્યુઇન. TNT છે આ રીતના દર્શાવી શકાય છે. ટ્રાય નાઇટ્રોટોલ્યુઇનની બનાવટમાં પણ તેનો ઉપયોગ થાય છે. અને સ્ટેનલેસ સ્ટીલ જે છે, આ સ્ટેનલેસ સ્ટીલને એક ઓક્સિડેશન કરતા તરીકે પણ તેનો ઉપયોગ HNO3 નો કરવામાં આવે છે. રેડી? તો અહીંયા આપણે નાઇટ્રોજનની લગભગ માહિતી પૂર્ણ થઈ છે. હવે આપણે ફોસ્ફરસ તરફ થોડાક વળીએ. કોના તરફ? ફોસ્ફરસ તરફ વળીએ. ચાલો, ફોસ્ફરસના 3 પ્રકાર છે. સફેદ, જેને લાલ અથવા રાતો, અને કાળો ફોસ્ફરસ કહેવાય છે. ચાલો સફેદ ફોસ્ફરસથી આપણે ચર્ચા કરીએ. ફોસ્ફરસના 3 પ્રકાર છે, સફેદ છે, લાલ છે અને કાળો ફોસ્ફરસ છે. પેલા સફેદ, તો આ સફેદ મીણ જેવો દેખાય. કયો? સફેદ ફોસ્ફરસ છે એ સફેદ મીણ જેવો પદાર્થ હોય છે. તે પાછો ઝેરી છે. ધ્યાન રાખજો, અડી બડી ના જાય, ઝેરી છે. ત્યારબાદ તે પાણીમાં અદ્રાવ્ય છે. પાછો પાણીમાં કેવો છે?
અદ્રાવ્ય છે, પરંતુ કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CS2 તમે લ્યો તો એમાં પાછો દ્રાવ્ય થઈ જાય. પાણીમાં અદ્રાવ્ય છે પણ CS2 માં કેવો છે? દ્રાવ્ય છે, ડિઝોલ્વ થઈ જશે એમાં. ત્યારબાદ એ આ રીતની રચના દર્શાવે. જોવો તો જરીક. રેડી? અને આ જે ફોસ્ફરસ છે, અહીંયા જે ખૂણો હોય છે એ 60 ડિગ્રીનો હોય છે. કેવો હોય છે? 60 ડિગ્રીનો છે. અને તેના ઓછા કોણ અને તણાવને કારણે, ધ્યાન આપજો, તેના ઓછા કોણ અને તણાવને કારણે તે ઓછો સ્થાયી છે. કેવો છે? ધ્યાન આપો તો આ બે ફોસ્ફરસ છે. આ બે ફોસ્ફરસ વચ્ચેનો ખૂણો કેટલો છે? 60 ડિગ્રી. 60 ડિગ્રીનો ખૂણો છે ને એટલે કોણ કેવો થયો? ઓછો. અને કોણ ઓછો થશે ને એને કારણે બે ફોસ્ફરસ વચ્ચે તણાવ થશે. અને આપણને ખબર છે બે ફોસ્ફરસ વચ્ચે કે કોઈ પણ વચ્ચે તણાવ થતું હોય ને ત્યારે તમે એને આસાનીથી તોડી શકો. ધ્યાન આપજો, હું તમને કહું છું બે બાજુ દોરડું ખેંચાય છે, હવે મારે એને વચ્ચેથી તોડવું છે તો મારે આસાની થશે. એવી જ રીતના ફોસ્ફરસના બે અણુઓ વચ્ચે શું થાય છે? તણાવ થાય છે. કોને કારણે? ઓછા કોણને કારણે. અને ઓછા કોણને કારણે થતા તણાવને કારણે તમે એને સરળતાથી તોડી શકો. એટલે એ કેવો છે? ઓછો સ્થાયી. તે અંધારામાં પ્રદીપ્ત થાય છે. શું થાય છે? તે અંધારામાં પ્રદીપ્ત થાય છે. એટલે કે અંધારામાં તમે એને જો લઈ જાઓ, બરોબર છે, આ દાખલા તરીકે એક આ રૂમ છે, આ રૂમમાં જ્યારે ફોસ્ફરસ હોય ને એટલે તમને અલગ અલગ આમ ચળકાટ દર્શાવે કે જ્યાં જ્યાં ફોસ્ફરસ હોય ને ત્યાં તે હું તમને દેખાડે છે એ ચળકાટ દેખાડે છે. ઓકે, ચાલો હવે બીજી આપણે આગળ વાત કરીએ સફેદ ફોસ્ફરસની. તે પ્રતિક્રિયાત્મકતા દર્શાવે છે. શું છે? ઓક્સિજન સાથે પ્રતિક્રિયાત્મકતા. દાખલા તરીકે P4O2 ઇટ્સ ગીવ P4O10. અહીંયા 5 વડે ગુણજો એટલે ફોસ્ફરસ પેન્ટોક્સાઇડ પણ પ્રતિક્રિયાત્મકતા એ દર્શાવે છે. હવે લાલ ફોસ્ફરસની વાત કરીએ તો લાલ ફોસ્ફરસ કેમ બને? ધ્યાન આપજો. સફેદ ફોસ્ફરસ લેવાનો તમારે. કયો? સફેદ ફોસ્ફરસ. એને દિવસો સુધી એટલે ઘણા બધા દિવસો સુધી તમારે 573 કેલ્વિન તાપમાન સુધી ગરમ કરવાનું. કેટલો? 573 કેલ્વિન સાથે સુધી ગરમ કરો એટલે તમને કેવો? લાલ ફોસ્ફરસ તમને પ્રાપ્ત થાય છે. કેવો? લાલ ફોસ્ફરસ. ફોસ્ફરસની સંજ્ઞા P. ત્યારબાદ ગુણધર્મ લખવા મળો. આના જ અપોઝિટ જ હશે. પેલી વસ્તુ કે આ લોખંડનો કાટ જે હોય ને, લોખંડનો કાટ એવા રંગનો હોય છે એટલે રાખોડી રંગનો હોય છે. કેવો હોય છે? રાખોડી રંગનો હોય છે. સેકન્ડ પોઈન્ટ શું કહે છે કે સર એ પાણીમાં કે કાર્બન ડાયસલ્ફાઇડ એટલે CS2 માં અદ્રાવ્ય છે એટલે દ્રાવ્ય થતા નથી. બીજો પોઈન્ટ, તે સફેદ ફોસ્ફરસ કરતા ઓછી પ્રતિક્રિયાત્મકતા. પ્રતિક્રિયાત્મકતા એટલે શું થશે? કોઈ પણ સંયોજન સાથે જોડાવાની ક્ષમતા. તો એની સફેદ ફોસ્ફરસની કેવી હોય? સફેદ ફોસ્ફરસ કરતા કોની ઓછી હોય છે? લાલ ફોસ્ફરસની પ્રતિક્રિયાત્મકતા આની સાપેક્ષમાં કેવી હોય છે? અહીંયા ઓછી હોય છે. બીજો પોઈન્ટ, તે અંધારામાં પ્રદીપ્ત થતા નથી. તે અંધારામાં શું છે? પ્રદીપ્ત થતા નથી. ત્રીજો પોઈન્ટ, તે વાસવિહીન હોય છે. તેની કોઈ પ્રકારની વાસ હોતી નથી. કેવા હોય છે? વાસવિહીન હોય છે. ચાલો સિમ્પલ વસ્તુ છે, ખબર પડશે લાલ ફોસ્ફરસ કોને કહેવાશે. ત્યારબાદ કાળા ફોસ્ફરસની ચર્ચા કરીએ. કેની? કાળા ફોસ્ફરસ. હવે કાળો ફોસ્ફરસ, હવે તમારે શું કરવાનું ખબર છે? લાલ ફોસ્ફરસ લીધો, એને તમારે કાળા ફોસ્ફરસ પાછા બે પ્રકારના હોય. એક આલ્ફા હોય અને એક કયો હશે? બીટા કાળો ફોસ્ફરસ. ચાલો આલ્ફાની વાત ફોસ્ફરસની કરીએ. લાલ ફોસ્ફરસ છે એને તમારે 803 કેલ્વિન, કેટલા? 803 કેલ્વિન તાપમાને જ્યારે તમે લાલ ફોસ્ફરસને ગરમ કરો ને એટલે તમને આલ્ફા કાળો ફોસ્ફરસ આપે. કેવો? આલ્ફા કાળો ફોસ્ફરસ. આ ફોસ્ફરસ પારદર્શક
સ્ફટિકો જેવા હોય, કેવા હોય છે? પારદર્શક સ્ફટિકો જેવા. એમાં બે સ્ફટિકના નામ આપું છું, મોનોક્લિનિક અને રોહોમેડ્રલ. રોમ્બોહેડ્રલ પ્રકારના બે સ્ફટિકો જેવી રચના એ તમને આપે છે. સાથે સાથે જો તમારે બીટા મેળવવો હોય એટલે સફેદ ફોસ્ફરસ લ્યો, એને 473 કેલ્વિન તાપમાન સુધી, કેટલા? 473 કેલ્વિન તાપમાન સુધી પ્રક્રિયા કરો એટલે તમને બીટા કાળો ફોસ્ફરસ મળે છે. કેવો મળે? બીટા કાળો. હવે આ જે સ્ટ્રક્ચર છે ફોસ્ફરસનું, એ ફોસ્ફરસના સ્ટ્રક્ચર પછી ધીરે ધીરે આગળ વધવા મળે. આ રીતના એક લાંબી પોલિમર જેવી સંયોજન થઈ જાય. પોલિમર જેવી કેવી? એટલે આને પોલીફોસ્ફરસ પણ કહી શકાય. જે પોલિમર જેવી આગળ ને આગળ તમને હું દર્શાવે છે, રચના દર્શાવે, એટલે તમે એને પોલી સંયોજનો પણ કહી શકો. બરોબર છે? એટલે આ ફોસ્ફરસની સામાન્ય માહિતીઓ થોડીક પૂરી થઈ. હવે એક જે એના ફોસ્ફરસના સંયોજનો છે એમાંથી એક સંયોજન છે જેની આપણે ચર્ચા કરવાની છે, અને એ સંયોજનનું નામ છે ફોસ્ફીન. શું છે? ફોસ્ફીન. નામ સાંભળતા જ મગજમાં કંઈક ભાગવું જોઈએ. ફોસ્ફીન એટલે PH3. શું થશે? PH3. અને આ એકદમ ખૂબ જ ઝેરી પદાર્થ છે. કેવો છે? ખૂબ જ ઝેરી છે. ચાલો હવે ફોસ્ફીન ખૂબ જ ઝેરી છે તો એ બને છે કેમ એ જોઈએ. તો પેલું લઉં છું કેલ્શિયમ ફોસ્ફાઇડ. શું કહેવાય આને? કેલ્શિયમ ફોસ્ફાઇડ. આની પ્રક્રિયા હું H2O સાથે કરું. કોની સાથે? H2O સાથે. H2 એટલે H+ અને OH-. અહીંયા ફોસ્ફરસની વાત કરીએ તો ફોસ્ફરસ ઉપર કયો ચાર્જ હશે? માઇનસ. કેલ્શિયમ ઉપર +2, ફોસ્ફરસ ઉપર -3. ફોસ્ફરસ કોની સાથે પ્રક્રિયા કરશે? H સાથે, એટલે ઇટ્સ ગીવ PH3. અને અહીંયા કેલ્શિયમ કોની સાથે? હાઇડ્રોક્સાઇડ સાથે, એટલે કેલ્શિયમ હાઇડ્રોક્સાઇડ. સમીકરણ સંતુલિત કરવું પડશે. બરોબર છે? સમીકરણ સંતુલિત કરો એટલે ફોસ્ફરસ 2 છે, 2 વડે ગુણ્યા હાઇડ્રોજન 6, હાઇડ્રોજનને 6 કરો એટલે અહીંયા 3 વડે, અહીંયા 3 વડે, એટલે અહીંયા ફરીથી તમારે 3 વડે ક્લિયર કરવા પડશે. એટલે OH છે. ક્લિયર થશે? ચાલો હવે છે કેલ્શિયમ ફોસ્ફાઇડ. એની પ્રક્રિયા હું HCl સાથે કરું. કોની સાથે? HCl. ફરીથી H+Cl- ફોસ્ફરસ ઉપર -3 ચાર્જ, કેલ્શિયમ ઉપર +2 ચાર્જ, ફરીથી તમને PH3 પ્લસ કેલ્શિયમ ક્લોરાઇડ સંયોજનો આપે છે. શું આપે છે? કેલ્શિયમ ક્લોરાઇડ સંયોજનો આપે છે. હજી જોઈએ ફોસ્ફીન કઈ બનાવટ. ડાયરેક્ટ તમારે ફોસ્ફરસ લેવાનો, અને આ ફોસ્ફરસ કેવો હોવો જોઈએ? સફેદ ફોસ્ફરસ. કેવો? સફેદ. એની પ્રક્રિયા NaOH પ્લસ H2O ની હાજરીમાં કરો. કોની હાજરીમાં? NaOH પ્લસ H2O. ઇટ્સ ગીવ PH3 પ્લસ NaH2PO2. અને 3 વડે ગુણવા પડશે મારે. અહીં 3 વડે. રેડી? આ બેનું તમને ફોસ્ફીન, જ્યારે આને કહેવાય છે સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. શું કહેવાય છે? સોડિયમ હાઇપોફોસ્ફાઇટ. ક્લિયર છે? એટલે આ રીતના તમે ફોસ્ફીનની સામાન્ય રચનાઓ તમે કહી શકો છો. હવે પછીની જે પ્રક્રિયા છે એના ગુણધર્મ છે એ આપણે આવતા લેક્ચરમાં P બ્લોક માટે ચર્ચા કરી શકું. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.